હલો ફ્રેન્ડ્સ, હવે આપણે યુનિટ 2 હાઉ મેની ડીડ યુના ક્વેશ્ચન આન્સર જોઈએ છીએ. પાઠમાં બરાબર સમજ પડી ગઈ હશે અને તમે MCQ પણ કરી નાખ્યા હશે. તો ચાલો હાથમાં પેન્સિલ પકડી લો. હવે અહીંયા સવાલના જવાબ લખતી વખતે જે ક્રિયાપદમાં ફેરફાર થાય છે તે તમારે લખવાના છે. જો મિત્રો, આ કોઈકની લખેલી સ્વાધ્યાય પોથી છે એટલે કેટલાક જવાબો ખોટા પણ છે. એટલે તમારે પેન્સિલથી શું કરવાનું છે તે ધ્યાનથી લખતા જજો. શાંતિથી અંડરલાઇન કરી લો, પછી જવાબ લખજો. અને આ વિડીયો પછી મેથી પકોડાની વાર્તાનો વિડીયો છે. પછી તમારે કંઈ પણ પૂછવું હોય ઇંગ્લિશના પેપર માટે તો તમે મારો સંપર્ક કરી શકો છો. ચાલો, યુનિટ 2 હાઉ મેની ડીડ યુ. પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ ગોપાલ લાઈક. હવે ડીડ અને લાઈક છે તો જવાબમાં લાઈકડ થશે. એટલે અહીંયા લાઈક લખ્યું છે એ ખોટું છે. તમે જોઈ લો, ઉપર બીજી લીટીમાં હી લખેલું છે, ત્યાં ગોપાલ લખવાનું. ગોપાલ લાઈકડ જલેબીઝ. ખ્યાલ આવ્યો તમને? તો તમે લખી શકો છો આન્સર 1. જો હવે સવાલમાં ગોપાલ પૂછ્યું છે તો અત્યારે તમારે ગોપાલ લખવાનું, પછી મેમ મોટા થતા જાઓ તેમ હી લખશો તો પણ ચાલશે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબીઝ. ગોપાલે જલેબીની ઉપર શું જોયું? તો ત્રીજી લીટીમાં જવાબ છે. તમે અંડરલાઇન કરો. જ્યાં હી લખ્યું છે તેની જગ્યાએ તમારે ગોપાલ લખવાનું. ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. મળ્યો જવાબ? ખ્યાલ આવ્યો તમને? ચાલો, થર્ડ ક્વેશ્ચન, વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ. ગોપાલે તાજી જલેબીઓને ક્યાં મૂકી? તો અહીંયા સવાલમાં ગોપાલ છે એટલે આપણે લખીશું. અહીંયા સેકન્ડ લાઇનમાં પાછળ જેવો જવાબ હી પુટ છે ત્યાં લખવાનું ગોપાલ પુટ ધેમ ઇન અ ડીશ. મળ્યો ત્રીજો જવાબ. આન્સર 3 એમ લખી દેવાનું એટલે તમને ફટાફટ મળી જાય. અને જો ગોપાલ નામ લખ્યું હોય તો આપણે પણ અત્યારે ગોપાલ લખવાની ટેવ પાડવી. હા, એક લીટીના જવાબ છે એટલે નામ લખીએ છીએ. 2-3 લીટીના જવાબ હોય તો પછી હી શી લખી શકાય. ચાલો, ફોર્થ ક્વેશ્ચન, વોટ ડીડ ગોપાલ ડુ ટુ ધ ફ્લાઇઝ. ગોપાલે માખીઓને શું કર્યું? તો હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. છેલ્લેથી બીજી લીટીમાં પેરેગ્રાફમાં છે. અહીંયાનો જવાબ ખોટો છે. આ લખ્યો છે જે પેન્સિલથી તે ખોટી બુક છે એટલે લખ્યો છે. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. એણે માખીને શું કર્યું? તો મારી નાખી. હવે ફિફ્થ ક્વેશ્ચન, આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ. હું તો બહુ બહાદુર છું એવું ગોપાલ શા માટે કહે છે? તો જવાબ લખો. તમે અહીંયાથી જ લખશો. છેલ્લેથી બીજી લીટીથી લખતા જાવ. આન્સર 5, હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. સો હી સેડ ટુ હિમસેલ્ફ, આઈ એમ વેરી બ્રેવ. એને એવું લાગ્યું કે એ બહુ બહાદુર છે કારણ કે એણે એકી ઝટકે 7 મારી નાખ્યા છે. હવે જો આઈ એમ વેરી બ્રેવ એટલો શબ્દ ઇન્વર્ટેડ કોમામાં લખવાનો છે. પ્રશ્નમાં પણ છે. તમે એમ પણ લખી શકો જવાબ. ધ્યાનથી સાંભળજો. 5મો જવાબ, આઈ એમ વેરી બ્રેવ ગોપાલ સેઇડ SAID ધીસ બીકોઝ BECAUSE. ફરીથી બોલું છું, BECAUSE બીકોઝ હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. આટલો જવાબ છે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે બીજો પેરેગ્રાફ નીચે છે પણ પ્રશ્નો પાછળ છે. તો જોઈએ, હુ હર્ડ અબાઉટ ગોપાલ. એટલે હર્ડ એટલે સાંભળ્યું કે ગોપાલની આ બહાદુરી વિશે કોણે સાંભળ્યું? તો જવાબ છે ધ કિંગ હર્ડ. પહેલી લીટી પેરેગ્રાફની આગળ પાનું ફેરવીને જોઈ લો. લખી લો ફર્સ્ટ આન્સર, ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ ધ કિંગ સે અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે શું કહ્યું?
હવે જુઓ પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં છે એટલે તમારે જવાબ કેવી રીતે લખવાનો છે? ધ કિંગ, પછી ડઝ અને સે છે તો SAYS સેઝ ધેટ, SAYS, ધ કિંગ સેઝ ધેટ ગોપાલ ઇઝ અ બ્રેવ બોય. થર્ડ ક્વેશ્ચન, હુ ટ્રબલ્ડ ધ પીપલ, કોણ લોકોને હેરાન કરતું હતું? તો જવાબ આવશે ટુ ક્રુઅલ જાયન્ટ્સ. બુકમાં આપણામાં પેરેગ્રાફમાં છે તેટલો શબ્દ જોઈને લખી લેજો, ટ્રબલ્ડ ધ પીપલ. અહીંયા જવાબમાં ધ્યેય લખેલું છે પણ તમારે ધ્યેય લખવાનું નહીં તો માર્ક મળશે નહીં. ટુ ક્રુઅલ જાયન્ટ્સ ટ્રબલ્ડ ધ પીપલ. હવે ફોર્થ ક્વેશ્ચન, વાય કુડ ધ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ? કેમ આ બે રાક્ષસો લોકોને હેરાન કરી શકતા હતા? કેમ હેરાન કરતા હતા? તેનો જવાબ જોઈ લો આગળ. તમારે શરૂઆત કેવી રીતે કરવાની છે તે જોઈ લો. ધ જાયન્ટ્સ, પછી ટ્રબલ્ડ ધ પીપલ, ટ્રબલ્ડ કરવાનું હા, બીકોઝ, BECAUSE, બીકોઝ, અને આગળનું પાનામાં જોઈ લેવું છેલ્લી લીટી, ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તેમને પકડવાવાળું કે મારવાવાળું કોઈ ન હતું એટલે તે લોકોને હેરાન કરતા હતા. ધ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ because there was no one to catch or kill them. ખ્યાલ આવ્યો? ચાલો ત્રીજો પેરેગ્રાફ જોઈએ છીએ. કુડ એનીવન કેચ ધ જાયન્ટ્સ? શું કોઈ રાક્ષસોને પકડી શક્યું હતું? તો તમારે લખવાનું નો, પછી અલ્પવિરામ. નો વન કુડ કેચ ધ જાયન્ટ્સ. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની જાયન્ટ્સ વર ધેર? ભૂતકાળમાં છે તો ધેર વર કેટલા હતા? ટુ જાયન્ટ્સ. ધેર વર 2 જાયન્ટ્સ. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ કિંગ પ્રોમિસ ગોપાલ? આ સવાલ અવારનવાર પૂછાય છે, ધ્યાનથી જોજો. ધ કિંગ, પછી ડીડ અને પ્રોમિસનું પ્રોમિસ્ડ કરવાનું, PROMISED, પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ ટુ ગોપાલ. આ બેઠો જવાબ મળશે નહીં એટલે આપણે આવી રીતે લખવા પડશે, ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ ટુ ગોપાલ. હવે આપણે આવીએ છીએ ચોથા પેરેગ્રાફ તરફ. વોટ ડીડ ગોપાલ નો? હવે ડીડ અને નો છે એટલે તેનું ન્યૂ થશે, તો વેરી ફર્સ્ટ લાઇન ઓફ ધ પેરેગ્રાફ. ગોપાલ ન્યૂ, પછી ખાલી તમારે એક જ શબ્દ ઉમેરવાનો છે, ધેટ, THAT. એટલે ગોપાલ જાણતો હતો કે, શું જાણતો હતો? કે હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધ જાયન્ટ્સ. તેણે તો ફક્ત 7 માખી મારેલી ને એટલે તે રાક્ષસોને પકડી કે મારી નાખી શકે તેમ નહોતો. એટલે જવાબ આવશે, ગોપાલ ન્યૂ ધેટ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. સેકન્ડ ક્વેશ્ચન, હુ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ? ગોપાલ તરફથી કોને બહુ મોટી મોટી આશાઓ હતી? તો જુઓ પહેલી લાઈનમાં પાછળથી શરૂ થાય છે, A2, આન્સર 2. ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ, અથવા ગોપાલ. મળ્યો? ત્રીજો પ્રશ્ન, વેર ડીડ ગોપાલ રોમ? ગોપાલ ક્યાં ભટક્યો અથવા તો રખડ્યો? તો છેલ્લી લીટીમાં છે જવાબ, ગોપાલ રોમ્ડ ઇન માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. તમે અત્યારે અંડરલાઇન કરો પછી શાંતિથી લખજો. ફોર્થ,
કુડ ગોપાલ ફાઇન્ડ ધ જાયન્ટ? શું ગોપાલને રાક્ષસો મળ્યા? નો. અહીંયા લખ્યું છે ને હી ફેલ્ડ, પણ તમારે જવાબ કેવો લખવાનો? નો. અલ્પવિરામ. ગોપાલ કુડ નોટ ફાઇન્ડ ધ જાયન્ટ્સ. ગોપાલ કુડ નોટ ફાઇન્ડ ધ જાયન્ટ્સ. આ બધી સ્પેલિંગ્સ પ્રશ્નમાંથી જોઈને જ લખવી. 50% જવાબ પ્રશ્નમાંથી જ આપણને સ્પેલિંગ્સ મળી રહેશે. હવે 5મો પેરેગ્રાફ જોઈએ છીએ. વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? ડીડ અને સીનું તમારે શું કરવાનું છે? સો. તો બીજી લીટીમાં જવાબ છે, બીજું વાક્ય, સોરી, પહેલી લાઈન તમારે લખવાનું છે ગોપાલ સો ધ જાયન્ટ્સ અંડર અ ટ્રી. લીટી દોરી દો અને ઉપર ઇન ધ ફોરેસ્ટ, ઇન શબ્દ ઉમેરવો પડશે. ગોપાલ સો ધ જાયન્ટ્સ અંડર અ ટ્રી ઇન અ ફોરેસ્ટ અથવા ઇન ધ ફોરેસ્ટ. વોઝ ગોપાલ સ્કેર્ડ? શું ગોપાલ ડર્યો, ગભરાયો? તો યસ, ગોપાલ વોઝ સ્કેર્ડ. બીજી લાઈનમાં છે જ, ખાલી તમારે યસ શબ્દ ઉમેરવાનો છે. થર્ડ ક્વેશ્ચન. હાઉ ડીડ ધ જાયન્ટ્સ લુક ટુ ગોપાલ? ગોપાલને રાક્ષસો કેવા લાગ્યા, કેવા દેખાયા? તો જવાબ છે ધ જાયન્ટ્સ લુકડ huge, HUGE, and cruel. અલગ અલગ શબ્દ છે, તમે લીટી દોરી દો અને વચ્ચે એન્ડ લખવાનું. ટુ ગોપાલ. ધ જાયન્ટ્સ લુકડ huge and cruel to ગોપાલ. ચોથો પ્રશ્ન. વોઝ ગોપાલ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ? શું ગોપાલ રાક્ષસો સાથે લડવા તૈયાર હતો? તો એનો જવાબ જાતે બનાવીને લખવાનો છે નો. અલ્પવિરામ. ગોપાલ વોઝ નોટ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ. પ્રશ્નમાંથી જોઈને જ લખવાનું છે. હવે છેલ્લો પેરેગ્રાફ છે. વોટ ડીડ ગોપાલ ડુ? ગોપાલે શું કર્યું? તો પહેલી લાઈનમાં પાછળ જવાબ છે. અહીંયા હી લખ્યું છે, તમારે ગોપાલ લખવાનું. ગોપાલ થ્રીવ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. મળ્યો ને જવાબ? ફક્ત તમારે હીની જગ્યાએ ગોપાલ લખવું. હવે સેકન્ડ ક્વેશ્ચન. વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ? રાક્ષસોએ શું કર્યું? તો શું કર્યું? ધ જાયન્ટ્સ, છેલ્લી લીટીમાં, બિગેન ટુ ફાઇટ. ધે ફોટ ફિયર્સલી. એમણે શું કર્યું? તો એ લોકો ઝઘડ્યા અને ખૂબ જુસ્સાપૂર્વક લડ્યા. અને લાસ્ટ ક્વેશ્ચન. વોટ હેપન્ડ ઇન ધ એન્ડ? END, એન્ડ એટલે અંત. અંતે શું થયું? છેલ્લે શું થયું? તો જવાબ આવી રીતે લખવાનો. ઇન ધ એન્ડ, પછી છેલ્લી લીટી, ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. ચાલો, MCQ તમે જાતે કર્યા હશે. ન આવડ્યા હોય, ન સમજ પડી હોય તો પૂછી શકો છો. પછી ખરા ખોટા છે એ પાઠને આધારે આવડશે. કોણ બોલે છે એ પણ પાઠને આધારે આવડશે. હવે પછી જે ચિત્ર છે અને એને લગતા જે બહારના પેરેગ્રાફ ને એના સવાલ જવાબ, એ ખરેખર તમારે કરવાના હોય છે, પણ આ પરીક્ષા આપણે આ રીતે લઈએ છીએ એટલે અત્યારે પૂછતા નથી. હવે એક્ટિવિટી 6, યસ નોમાં જવાબ આપો, પ્રશ્ન બનાવો, એ બધું આપણે ગ્રામર બુકમાં અને ટેક્સ્ટ બુકમાં કરી ગયા છીએ.
અને આ હવે ભૂતકાળનો અત્યારનો લાસ્ટ લેસન છે. હવે આપણું જે થર્ડ લેસન આવશે ત્યારે ગ્રામર બદલાશે. એટલે આ નીચે જે 7મી એક્ટિવિટી છે હુ વોટ વેર વેનથી પ્રશ્નો બનાવવા, એ આપણે ગ્રામર બુકમાં કરી ગયા છે. એટલે અહીંયા તમારે જાતે કરવાનું છે. પછી સંવાદ પૂર્ણ કરો, તો એ તમારે ઉપર શબ્દો આપેલા જ હોય છે તે જોઈને કરવાનું છે. અને માય ફેવરેટ ફ્રેન્ડ અથવા ટીચર અત્યારે આપણે કોર્સમાં લીધો નથી. અત્યારે આપણને માય બાઇસિકલ, ઇન્ડિપેન્ડન્સ ડે અને હાઉ ડીડ યુ સેલિબ્રેટ યોર બર્થડે, આ 3 જ નિબંધ છે. એમાંથી 2 પૂછાશે અને એક જ લખવાનું છે. બરાબર? શાંતિથી પેપર લખજો, ચોખ્ખું લખજો. પેપર શરૂ થાય તે પહેલાં જો કંઈ ન સમજાય તો તમે પૂછી શકો છો. બાય.